બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય, કાઠા ગોરમાની જય। ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ, ગોવિંદાય નમો નમઃ। નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ શ્યામા શ્યામ દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસમાં આપણે કથા સાંભળી રહ્યા છીએ। તો આજે છે પુરુષોત્તમ માસનો 8મો દિવસ। તો આજે આપણે સાંભળશું અધ્યાય 8। આ દિવસની કથા વાર્તા છે શ્રદ્ધાનું ફળ। તો આ વાર્તા સાંભળવા મારી સાથે અંત સુધી જોડાયેલ રહેજો। તો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા બીજા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચે। સખીઓ, આપણે આગળના વિડીયોમાં સાંભળી ચૂક્યા છીએ કે મલ માસ પુરુષોત્તમ માસ। આ માસમાં વ્રત, નિયમ, ધ્યાન આદિ કરવાથી સુખ વૈભવ પાછા મળે છે અને પુરુષોત્તમ ભગવાનની આપણા ઉપર કૃપા વરસે છે। તો ચાલો આજે આપણે સાંભળીએ અધ્યાય 8। અધ્યાય 8 મુનિ મેઘાવી। સુત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રી કૃષ્ણનો સંવાદ સાંભળીને અતિ હર્ષિત થયેલા નારદે ભગવાન નારાયણને પૂછ્યું કે ભગવાન વિષ્ણુ પુરુષોત્તમ માસને વૈકુંઠમાં લઈને આવ્યા તે પછી શું બન્યું તે કહો। ઉપરાંત અર્જુન કૃષ્ણની કથા પણ જણાવો, કેમ કે અર્જુન કૃષ્ણની કથા લોકોને હિતકારક છે। ભગવાન નારાયણે જણાવ્યું કે હે નારદ, ભગવાન વિષ્ણુએ પુરુષોત્તમ માસને પોતાને ત્યાં વસાવ્યો, તેથી તે પ્રસન્ન થયો। સાથે સાથે ભગવાન વિષ્ણુને પણ સંતોષ થયો। હે નારદ, હવે શ્રી કૃષ્ણ અને પાંડવો વચ્ચે કામ્યક વનમાં શું બને છે તે તેને કહું છું। ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને ઉદ્દેશીને બોલ્યા, હે ધર્મરાજા, તમે પાંચે ભાઈઓ અને દ્રૌપદી રાજપાટ ત્યજીને જંગલમાં ભટકો છો ને પારાવાર દુઃખ વેઠી રહ્યા છો। આ દુઃખમાંથી મુક્તિ થવા માટે તમારે પુરુષોત્તમ માસનું વ્રત કરવું જોઈએ। તમે તમારા શત્રુઓના ભયથી આ વ્રત ભૂલી ગયા હશો, તેમાં તમારો દોષ નથી। પોતાના ભાગ્યને આધારે માનવીને દુઃખ વેઠવું પડે છે। તમારા દુઃખનું બીજું પણ એક કારણ છે। દ્રૌપદી પૂર્વજન્મમાં મેઘાવી ઋષિની પુત્રી હતી। તેને ઘણા લાડકોડમાં ઉછેરવામાં આવી હતી। રૂપગુણમાં તે અજોડ હતી, બધી કલાઓમાં તે પારંગત હતી। એક સમયે પડોશમાં રહેતી પોતાની સખીને પોતાના બાળકને રમાડતી જોઈ એને પણ સંતાન સુખની ઈચ્છા જાગી। તે વિવાહ યોગ્ય થઈ ચૂકી હતી, છતાં તેનો વિવાહ થયો નહોતો। તેને થયું કે જો માતા જીવતી હોત તો પોતાને ક્યારની પરણાવી દીધી હોત। પિતા આ બાબત પ્રત્યે કેમ ઉદાસીન છે તે મને સમજાતું નથી। એક બાજુ ઋષિકન્યા મેઘાવતી આવી ચિંતા કરી રહી હતી, ત્યારે બીજી બાજુ મેઘાવી ઋષિ પુત્રીના વિવાહ કરવાની ચિંતામાં જ હતા। યોગ્ય મૂર્તિઓ નજરે ન પડતા તેઓ વરની શોધમાં બહાર નીકળી પડ્યા। અનેક સ્થળે ઘૂમવાથી મેઘાવી ઋષિ માંદા પડી ગયા। મહા મુસીબતે તે પોતાને આશ્રમે પાછા ફર્યા। તેમનાથી ઉઠી બેસાતી શકાતું નહોતું, તે બેભાન અવસ્થામાં પડી રહેતા હતા। પિતાની આ દશા જોઈ મેઘાવતી મૂંઝાઈ ગઈ। મેઘાવી ઋષિ ભાનમાં આવતા તેણે પ્રભુને પ્રાર્થના કરી કે હે દીનાનાથ, હે રાધારમણ, હે રાસેશ્વર, હે રાધાપતિ, હે ગોવિંદ, સંસાર સમુદ્રમાં ડૂબી રહેલ મારું આપ રક્ષણ કરો। આપની કૃપા વગર મારું દુઃખ દૂર થઈ શકે તેમ નથી। આપ મારા નિરાધારના આધાર છો, આપને હું નમસ્કાર કરું છું। મેઘાવી ઋષિની આવી સ્તુતિ સાંભળી વિષ્ણુ લોકમાંથી ભગવાનના દૂતો તેમની પાસે આવ્યા અને તેમનો આત્મા પ્રભુના ચરણ કમળમાં પહોંચ્યો। આ બાજુ આશ્રમમાં પિતાના મૃત્યુથી મેઘાવતી કલ્પાંત કરી રહી હતી। મેઘાવતીએ પિતાના શબને પોતાના ખોળામાં રાખ્યું અને રડતા રડતા બોલવા લાગી, હે પિતા, આપ મને નોંધારી મૂકીને ચાલ્યા ગયા। મારે માતા, બહેન, ભાઈ બીજું કોઈ સગું નથી। મને કોને આશ્રયે છોડીને ચાલ્યા ગયા? મારી સાર સંભાળ કોણ લેશે? આ જંગલમાં હું એકલી કેવી રીતે રહીશ અને જીવી શકીશ? મેઘાવતીનું આવું આક્રંદ સાંભળી આજુબાજુ રહેલા ઋષિમુનિઓ દોડી આવ્યા। તેમણે મેઘાવતીને આશ્વાસન આપ્યું અને મૃત્યુ પામેલ મેઘાવીના દેહને અગ્નિદાહ કર્યો। આ પછી મેઘાવતીએ પિતાની પાછળ યોગ્ય શ્રાદ્ધ, તર્પણ, દાન વગેરે કર્યું।
તે આશ્રમમાં એકલી રહી. જેમ ગાય વિનાનું વાછરડું તરફડે તેમ આશ્રય વિહોણી તે તરફડવા લાગી. સમય વીતતા તેનું દુઃખ ધીમે ધીમે વિસારે પડવા લાગ્યું. શ્રદ્ધાનું ફળ. કનકાવતી નામે એક નગરીમાં છગન નામે એક સુથાર રહે. તેની પત્નીનું નામ શાંતિ. સંતાનમાં 7 દીકરી ને 2 દીકરા. દીકરીઓ મોટી અને દીકરા નાના. સુથાર કારીગર માણસ હતો, કોતર કામનો ઉસ્તાદ. એમાં એ જ્યારે દેવી દેવતાના સિંહાસન બનાવે ત્યારે તો એવી ઝીણી કોતરણી કરે કે ભલભલાને 2 ઘડી જોઈ રહેવાનું મન થાય. આવો કલાકાર માણસ દિવસ ઉગે ત્યારથી મોડી રાત સુધી મહેનત કરે ત્યારે માંડ ઘરનું ગુજરાન ચાલે. વસ્તાર જાજો એટલે કમાણી બધી ખાવામાં જ જાય. પાય પૈસો બચે નહીં, રોજનું લાવીને રોજ ખાય. એમ કરતાં છોકરીઓ મોટી થઈ. જુવાન દીકરી એ તો સાપનો ભારો ગણાય. દીકરી જવાન થાય એટલે બાપની નીંદર ઉડી જાય. એક પછી એકના લગ્ન કર્યા. છગન તો લગ્નના ખર્ચમાં સાવ ઘસાઈ ગયો. 2 જોડ લુગડા તો આપવા જ પડે. વળી છોકરી પિયર આવે એટલે ફૂલ નહીં તો ફૂલની પાખડી દેવી પડે. દિવસે દિવસે ચિંતા વધતી ગઈ. વળી જવાની હતી ત્યાં સુધી તો રાત દિવસ કામ ખેંચતો, પણ પછી તો શરીર ના પાડવા લાગ્યું. અંગો થાકી જવા લાગ્યા. તોય બિચારો છગન જેમ તેમ કરીને ઘરનું ખર્ચ કાઢતો. જેમ જેમ ઉંમર ઢળતી તેમ તેમ છગનને ભગવાન સાંભળ્યા. જવાનીમાં તો કામની આડે ભગવાનનું નામ લેવાનો સમય ન મળતો, પણ ગઢપણ આવતા એ દેવદર્શને જતો થયો. ક્યાંક કથા કીર્તન થતા હોય તો કામ છોડીને 2 ઘડી બેસે. રાતે વાળું પાણી કરીને ભજનમાં જાય. એકવાર ગામમાં એક કથાકાર આવ્યા. સુંદર કથા કરે. સાદી ભાષા એટલે સૌને સમજાય. વળી વાણી પણ એવી સીધી કે હૈયા સોસરવી ઉતરી જાય. છગન પણ ઘડી 2 ઘડી કથા સાંભળે, ભગવાનનું નામ લે. એક દિવસ છગને સાંભળ્યું કે કણ કીડીને મણ હાથીને દેનારો ભગવાન, જગની ચિંતા જગદીશને તેને સહુએ સમાન. કથાકારે આવા વચન કહીને વિસ્તારથી સમજાવ્યું કે સૃષ્ટિનો નાથ આખી સૃષ્ટિની ચિંતા કરે છે. જેણે દાંત આપ્યા છે એ ચાવણું આપી જ રહે છે. વળી એ ભૂખ્યા ઉઠાડે છે પણ કોઈને ભૂખ્યા સુવાડતો નથી. છતાં માણસ ચિંતામાં જિંદગી ગુમાવી દે છે. ભગવાન પર ભરોસો નથી રાખતો. જે માણસ પોતાની જીવન નૈયાને ભગવાનના ભરોસે છોડી દે છે તેની ચિંતા ભગવાનને કરવી જ પડે છે. શ્રદ્ધા એ મોટું બળ છે. શ્રદ્ધા રાખનાર કદી દુઃખી થતો નથી. હું કરું એ જ અજ્ઞાનતા છે. કથાકારના આ વચનોની છગનના હૈયા પર એવી ચોટ થઈ કે એની આંખમાં જળજળિયા આવી ગયા. પસ્તાવાનો પાર ન રહ્યો. એ ગળગળા હૈયે વિચારવા લાગ્યો કે મેં જિંદગી આખી ઢસરડા જ કર્યા. પેટની જ વેઠ કરીએ રાખી. કદી ભગવાન પર ભરોસો ન રાખ્યો. મારો તો અવતાર એળે ગયો. પ્રભુનું ભજન ન કર્યું. મનુષ્યનો દેહ મળ્યો પણ કાળી મજૂરી જ કરી. છગન આમ પશ્ચાતાપની આગમાં બળી રહ્યો છે ત્યારે એના આત્મામાંથી અવાજ ઉઠ્યો કે હજુએ કશું બગડ્યું નથી. જાગ્યા ત્યાંથી સવાર. જેટલા શ્વાસ બાકી છે એટલા પ્રભુને ભજી લે. ભક્તિનું ભાથું હશે તો આ અવતાર ભલે એળે ગયો પણ પરલોક સુધરી જશે. આવા વિચાર કરતો અને અંતરથી ભગવાનની ક્ષમા યાચના માગતો છગન ઘેર આવ્યો. પત્નીને કહેવા લાગ્યો, હે ભાગ્યવાન, જિંદગી આખી વેતરું કર્યું તોય કદી 2 પાંદડે ન થયો. હવે કામ કરવાની ત્રેવડ રહી નથી. હવે મેં તો જીવન ભગવાનને ભરોસે છોડી દીધું છે. તારે તોય એ ને મારે તોય એ. હવે તો ભજન ભક્તિ કરવા છે. થાય એટલું કામ કરવું અને નવરાશ મળતા જ ભક્તિ કરવી. હવે જગતની બધી ચિંતા જગતના નાથને સોંપી દીધી. પત્નીએ પણ વાતમાં સૂર પુરાવતા કહ્યું, હે નાથ, શ્રદ્ધાનું ફળ અવશ્ય મળે છે. ભક્તિ કરો અને શ્રદ્ધાને ડગમગવા ન દે તો ભગવાનને પણ સામું જોયા વગર છૂટકો નથી. છગન તો થાય એટલું કામ કરે અને બાકીનો દિવસ ભગવાનનું રટણ કર્યા કરે. દેવ દર્શને જાય, માળા ફેરવે, જે મળે એ ખાય અને હરિના ગુણગાન ગાય. ભગવાન પણ જાણે એની કસોટી કરતો હોય એમ સ્થિતિ કથળતી ગઈ. લોકો હવે એને કામ પણ ન આપતા, કારણ કે કામ સમયસર થતું નથી. છગન ભક્તિમાંથી ઊંચો આવે તો કામ કરે ને. ક્યારેક તો ઘરમાં ચૂલો ન સળગે એવી હાલત થઈ જતી.
ત્યારે એની પત્ની મૂંઝાઈ જતી, પણ છગનને હવે ભગવાનના અતૂટ શ્રદ્ધા બેસી ગઈ હતી. દાંત આપનાર ચાવણું આપી રહેશે એ શબ્દો એના આત્મા પર કોતરાઈ ગયા હતા. એમ કરતાં પુરુષોત્તમ માસ નજીક આવ્યો. કથાકારે પુરુષોત્તમ પ્રભુના મહિમાની વાત કરતાં કહ્યું, આ પવિત્ર વ્રત કરનાર માણસ અધમ હોય તો પણ વૈકુંઠને પામે છે. વળી જે કોઈ નર નારી આ અમૃત માસને સેવે, આખો મહિનો નાય, દેવદર્શન કરે, કાઠાગોરની વાર્તા સાંભળે, ઉપવાસ એકટાણા કરે, યથાશક્તિ દાન પુણ્ય કરે, તેનું દારિદ્ર્ય પુરુષોત્તમની કૃપાથી ફૂટી જાય છે. છગનને મન તો કથાકારના શબ્દો એટલે બ્રહ્મનું વાક્ય. એણે તો ઘેર આવીને કહી દીધું કે ગમે તે થાય, આ વખતે તો આખો મહિનો નાવું છે. પતિ પત્નીએ પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. બ્રાહ્મણને બોલાવી ઘરમાં પુરુષોત્તમ ભગવાનની સ્થાપના કરી. પ્રાતઃકાળે પતિ પત્ની વહેલા ઉઠતા, પ્રાતઃ કાર્ય પતાવી સૂર્યોદય થતાં નદીએ નાવા જાય, કાઠાગોરની વાર્તા સાંભળે, પછી દેવ દર્શન કરે, પાય પૈસાનું દાન કરે, બ્રાહ્મણને સીધું સામાન દે. ઘરમાં ખાવાનાય સાસા હતા, પણ વ્રતમાં ચૂક ન પડવા દે. ઉપવાસ કરીને બ્રાહ્મણને સીધું આપે. એમ કરતાં અધિક માસ પૂર્ણ થવા લાગ્યો. જેમ જેમ દુઃખ વધતું ગયું તેમ તેમ શ્રદ્ધા અડગ થતી ગઈ. છેલ્લા 3 દિવસ બાકી રહ્યા ત્યારે પત્નીએ જણાવ્યું કે ઘરમાં અન્નનો એક દાણો પણ નથી, પૈસા તો હતા જ નહીં. છગનને ચિંતા થવા લાગી. ચિંતા પોતાની ન હતી, એ તો ઉપવાસ કરી નાખતો. ચિંતા હતી બ્રાહ્મણને સીધું આપવાની. જો સીધું ન અપાય તો વ્રત તૂટે, અને વ્રત તૂટે એ છગનને કોઈ કાળે મંજૂર ન હતું. એ મોડી રાત સુધી ભગવાનને આજીજી કરતો રહ્યો કે હે પ્રભુ, હવે બધું તારા હાથમાં છે. તારું વ્રત તૂટશે તો લાંછન તને છે. પરોઢ થતાં ટેવ પ્રમાણે એ જાગી ગયો. લોટો લઈને દિશાએ ગયો અને હાજતે જવા એક ઢાળવાળી જગ્યાએ બેઠો. 2 દિવસના ઉપવાસ હતા. વળી ઢાળ હતો તેથી છગનને પડી ન જવાય એટલા ખાતર એક ઝાખરાનું મૂળિયું પકડી રાખ્યું. મૂળિયાને આમ તેમ હલાવવા જતાં એ ઉખડી ગયું અને વીજળી જેવો ઝબકારો થયો. છગને મૂળિયું ઉખડી ગયું હતું એ ખાડામાં નજર કરી તો ત્યાં કાંઈક ઝગમગતું હતું. અંધાર હતું એટલે ચોખ્ખું દેખાતું ન હતું, પણ કાંઈક ઝળહળતું હતું એ વાત નક્કી. ભળભાખડું થતાં છગને જોયું તો ખાડામાં હીરા પડ્યા હતા. એ હીરા જ ઝગમગતા હતા. છગન તો રાજીના રેડ થઈ ગયો. મુઠ્ઠી ભરીને હીરા લઈ લીધા તો નીચે સોનામહોર દેખાય. માટી કાઢીને ખાડો જરાક ઊંડો કર્યો તો તાંબાનો ચરુ નજરે પડ્યો. આખો ચરુ સોનામહોરથી છલોછલ, ઉપર થોડા હીરા પડ્યા હતા. ઘડીક તો છગનના આનંદનો પાર ન રહ્યો. એને લાગ્યું કે સ્વયં ભગવાને જ એને મદદ કરી છે. પણ પછી એને વિચાર આવ્યો કે આ તો દાટેલું ધન, આ મારાથી ન લેવાય. મારા ઘરમાં ચરુ નીકળ્યો હોય તો મારા હકનો ગણાય, પણ આ તો પાદરે પડેલું ધન, આ ધન તો હરામનું ગણાય. કથાકારે કહ્યું હતું કે પરદારા નિજ માત સમ, પર ધન પથ્થર સમાન, ઇતના કિએ હરી ના મિલે, તુલસીદાસ જમાન. આમ વિચારી છગને તો ચરુ પાછો મૂકી દીધો અને ઉપર માટી વાળી દીધી. જમીન સરખી કરીને એ પાછો ઘેર આવ્યો. પત્નીએ આટલી બધી વાર થવાનું કારણ પૂછ્યું તો સુથારે બધી વાત કરી. પત્ની તો આ વાત સાંભળીને આભી થઈ ગઈ. દાટેલું ધન હાથમાં આવવા છતાં ધણીને ખાલી હાથે પાછો ફરેલો જોઈ એ તો ગુસ્સે થઈને કહેવા લાગી, તમે તો સાવ ભગત જ રહ્યા. દાટેલું ધન જેના ભાગ્યનું હોય એને જ મળે. તમારે ક્યાં કોઈના ઘરમાં ચોરી કરવાની હતી? એ આમ લૂંટા લમણે પાછા આવ્યા. સાવ મૂર્ખના જામ છો. તમે ઘેર બેઠા ગંગા મળી અને તમે કોરા રહ્યા. ભગવાન જ્યારે કોઈના પર કૃપા કરે છે ત્યારે આ રીતે જ ન્યાલ કરે છે. પણ તમે જિંદગી આખી લાકડા જ છોલ્યા. પણ મારાથી હરામનું લેવાય કેમ? વળી પુરુષોત્તમ માસનું વ્રત કરનારે તો પરધન પથ્થર સમાન ગણવું જોઈએ. હવે એવા વેવલા વેડા છોડો. આવી મૂર્ખામી કરશો તો કદી 2 પાંદડે થવાના નથી. હજુ એ મોડું થયું નથી. ચાલો હું સાથે આવું. હજુ તો ભળભાખડું છે, કોઈની નજર પડવાની નથી. લક્ષ્મી ચાંદલો કરવા આવી છે તો આવો મોકો ફરી નહીં મળે. હે ભાગ્યવાન, મને મારા પ્રભુ પર અતૂટ શ્રદ્ધા છે. પારકું ધન લેવાનું પાપ હું તો નહીં કરું. તારે જોઈતું હોય તો લઈ આવ.
બાકી ભગવાનને જો મને ન્યાલ કરવો હશે તો ઘરમાં બેઠા બેઠા કરશે. વળી પાછા વેવલા વેડા માંડ્યા. પત્નીએ કપાળ ફૂટ્યું. પાદરે મળ્યું એ ઘરમાં મળ્યા સમાન જ ગણાય. તમારો ભગવાન કાંઈ છાપરું ફાડીને ઘરમાં ધનનો ઢગલો નહીં કરે. પણ છગન તો એકનો બે ન જ થયો. એ જીદે ચડેલી પત્નીને સમજાવવા લાગ્યો, હે ભાગ્યવાન, પારકા ધનની લાલચ કરવી એ પતનના દરવાજામાં પ્રવેશવા સમાન છે. તે છતાં તારે જવું હોય તો તું જા, હું તને એંધાણી આપું છું. એમ કહીને છગને જ્યાં ચરુ જોયો હતો એ જગ્યાની એંધાણી આપી. પછી કહેવા લાગ્યો, જતાં પહેલાં મારી એક વાત સાંભળી લે. સૂર્યોદય થવાને થોડીક જ વાર છે. સૂર્યોદય થતાં જ નદીએ નાહવા જવાનો આપણો નિયમ છે. જો એ નિયમ તૂટશે તો પુરુષોત્તમ પ્રભુ નારાજ થશે. ભગવાન ખીજે તો રાયને પડમાં રંક બનાવી દે છે. સુથારણે હઠ તો ઘણી કરી, પણ જ્યારે છગન એકનો બે ન થયો ત્યારે સુથારણે જીદ છોડી અને બંને નદીએ નાહવા ગયા. હવે જ્યારે છગન અને તેની પત્ની ઊંચા અવાજે સોનામોહર ભરેલા ચરુની વાત કરી રહ્યા હતા ત્યારે એ બધી વાત પાડોશમાં રહેતો કાળુ વાણંદ સાંભળતો હતો. જેવા સુથારણ નદીએ નાહવા ગયા કે તરત વાણંદે તેની પત્નીને ઉઠાડીને બધી વાત કરી. એની પત્નીના મોંમાં તો પાણી છૂટવા લાગ્યું. બંને થયા તૈયાર ચરુ લેવા આવ્યા. બંનેએ માની લીધું કે ધન આપણા ભાગ્યનું છે, એટલે જ સુથારે લક્ષ્મી ચાંદલો કરવા આવી ત્યારે મોં ફેરવી લીધું છે. સાથે લીધી બે ચાદર, જેથી ધન એમાં બાંધીને લઈ અવાય. બંને પહોંચ્યા પાદર. તાજી જ માટી વાળેલી જોઈને બંને સમજી ગયા કે આ જગ્યાએ ચરુ છે. બંનેએ રાજીના રેડ થતાં જલ્દી માટી ખોદી તો સોના મોહરોના ઝગમગાટના ઢગલા બદલે પીળા વીછી ખદમતતા જોયા. વાણંદની પત્ની તો ચીસ પાડીને પાછળ હટી ગઈ અને વાણંદને કહેવા લાગી, નક્કી સુથારે તમને વીછી ટટકાવે એ માટે આ કાવતરું ઘડ્યું છે. અહીં તો હીરાય નથી ને સોના મોહરેય નથી, પીળા ધમરક વીછી છે. છગનિયાએ તો તમને સાંભળવા માટે જ આ ચાલ રમ્યો છે. કાળુ વાણંદના ક્રોધનો પાર ન રહ્યો. પત્નીની વાત એના ગળે ઉતરી ગઈ. હાથ પાછો ન ખેંચી લીધો હોત તો જરૂર વીછી ટટકાવ્યો હોત. કાળુએ વિચાર્યું કે છગન સુથારને પણ દેખાડી દેવું. મને હેરાન કરવા એણે આવો ત્રાકડો રચ્યો તોય હુંય પાછો પડું એવો નથી. એણે તરત જ પત્નીના કાનમાં કંઈક કહ્યું. વાણંદની યુક્તિથી પત્ની તો રાજી થઈ ગઈ. જડ બુદ્ધિનો વાણંદ એટલું પણ ન સમજ્યો કે દાટેલ લક્ષ્મી જેના ભાગ્યની હોય એને જ મળે, જેના ભાગ્યની ન હોય એને સોના મોહરના બદલે વીછી દેખાય. વાણંદે નક્કી કર્યું કે આ બધા વીછી છગનના ઘરમાં છાપરું તોડીને નાખવા, પછી ભલે છગનને કરડે. કાળુએ તો ચરુનું મોઢું બાંધી દીધું. પછી ચરુ ચાદરમાં છુપાવીને લાવ્યો ઘેર. છગન અને તેની પત્ની હજુ નાહીને આવ્યા ન હતા. કાળુ તો ચરુ લઈને ચડી ગયો છાપરે. છગનના ઓરડાના નળિયા ખસેડીને ચરુ ઠલવાય એટલી જગ્યા કરી અને રાહ જોતો બેઠો હતો. સૂર્યોદય થાય પછી થોડી વારે છગન અને તેની પત્ની નાહીને પાછા આવ્યા. છગન જ્યાં પુરુષોત્તમ ભગવાનની સ્થાપના કરી હતી ત્યાં પૂજા કરવા બેઠો. પત્ની પાસે બેસીને માળા ફેરવવા લાગી. અખંડ દીવો સળગતો હતો. છગન મોટા અવાજે આરતી કરવા લાગ્યો. છાપરા પર બેઠેલા વાણંદે વિચાર્યું કે ઠીક લાગ આવ્યો છે. હમણાં વીછીનો વરસાદ થતાં જ ભગત અને ભક્તાણી ઊભી પૂંછડીએ ભાગવાના. અદેખા વાણંદે તો ચરુ ઊંધો વાળી દીધો અને ખડીંગ ખણ કરતી સોનામોહરો ઓરડામાં વરસવા લાગી. છગન અને એની પત્ની તો ફાટી આંખે સોનામોહરના વરસાદને તાકી રહ્યા. ભગવાને સાચો સાચ છાપરું ફાડીને ધનનો વરસાદ વરસાવ્યો. છગનને ભગવાન પર અતૂટ શ્રદ્ધા હતી, તેથી એણે માની લીધું કે અપાર ફળદાયી પૂર્ણ પુરુષોત્તમ વ્રતનું આ ફળ છે. પોતે પાદરે પડેલી લક્ષ્મી લેવાની ના પાડી, તેથી પ્રભુએ ઘેર બેઠા લક્ષ્મી વરસાવી છે. હવે લેવામાં વાંધો નથી. પતિ પત્નીએ પૂજા આરતી પૂર્ણ થયા પછી બધી સોના મોહરો કોઠીમાં મૂકી દીધી. હીરા પટારામાં મૂક્યા ત્યારે છગનની પત્ની ગળગળા અવાજે પતિની ક્ષમા માગવા લાગી. પોતાની શ્રદ્ધા ડગી ગઈ એ વાતનો એને ઘણો અફસોસ થયો. હવે આ બાજુ અદેખો વાણંદ અને તેની ઈર્ષાળુ પત્ની રાહ જોઈ રહ્યા છે કે હમણાં છગન અને તેની પત્ની ચીસાચીસ કરશે. વીછીની વેદના કાંઈ ઓછી ન થાય, પણ ઘણીવાર થઈ
જવા છતાં કાંઈ અવાજ ન થયો. ત્યારે વાણંદ જાતે સુથારના ઘરમાં ગયો. જઈને જોયું તો છગન બેઠો બેઠો માળા ફેરવી રહ્યો છે. વાણંદ તો આવ્યો પાછો અને ભગતડો બચી ગયો એમ વિચારી હાથ મસળતો બેસી રહ્યો. છગને તો ધન મળતા જ દાન પુણ્યનો પ્રવાહ વહેતો મૂકી દીધો. ભગવાનનું આપેલું ભગવાનના કાર્યમાં વપરાય તો જ ભગવાન રાજી રહે. એણે અન્નદાન વસ્ત્રદાન દીધા. બ્રાહ્મણોને જમાડીને સારી દક્ષિણા આપી. અનેક સદાવ્રત બાંધ્યા. ધર્મ કાર્યોમાં જીવન વિતાવી બંને આખરે વૈકુંઠને પામ્યા. તુલસી કહે કે સુમધન નહીં ખર્ચે નહીં ખાય, માખી મધ ભેગું કરી આખર ઉડકે જાય. હે પુરુષોત્તમ પ્રભુ, જેવા તમે છગન સુથારને ફળ્યા એવા તમારા વ્રતમાં શ્રદ્ધા રાખનાર સર્વ કોઈને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. કાઠા ગોરમાની જય.